નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિજ્ઞાન વિષયમાં પાઠ 10 સજીવોમાં શ્વસન વિશે અભ્યાસ કરીશું. આ અગાઉ આપણે મનુષ્યમાં શ્વસન ક્રિયા કેવી રીતે થાય છે તેનો અભ્યાસ કર્યો. આજે આપણે 10.5 અન્ય પ્રાણીઓમાં શ્વાસોશ્વાસની ક્રિયા કેવી રીતે થાય છે એનો અભ્યાસ કરીશું. હાથી, સિંહ, ગાય, બકરી, દેડકા, ગરોળી, સાપ જેવા પ્રાણીઓ અને પક્ષીઓ મનુષ્યની જેમ ઉરસ ગુહામાં ફેફસા ધરાવે છે, એટલે એના શરીરની રચનામાં પણ ફેફસા હોય છે. અન્ય સજીવો કેવી રીતે શ્વાસ લે છે? શું તેઓની પાસે પણ મનુષ્યની જેમ ફેફસા છે? તો ચાલો એ આપણે જાણીએ. સૌથી પહેલાં આવે છે કે વંદો. વંદો શરીરની બંને બાજુએ નાના છિદ્રો ધરાવે છે. અન્ય જીવજંતુઓ પણ આવા જ છિદ્રો ધરાવે છે. બુઝોને જાણવું છે કે શું વંદો, ગોકળગાય, માછલી, અળસિયા, કીડી અને મચ્છર પાસે પણ ફેફસા હોય છે? તો હવે એનો પ્રશ્નનો જવાબ તમને આમાં મળશે. આ નાના જીવજંતુઓના જે શરીરની અંદર નાના છિદ્રોને શ્વસન છિદ્રો કહે છે. આકૃતિ 10.9 એટલે કે આ જે છે એની અંદર વાત વિનિમય માટે કીટકો નળીઓનું જાળું ધરાવે છે, જેને શ્વાસનળી તરીકે ઓળખવામાં આવે છે. ઓક્સિજનની ભરપૂર હવા શ્વસન છિદ્રો દ્વારા શ્વાસનળીમાં આવે છે અને શરીરની પેશીઓમાં પ્રસરણ પામે છે અને શરીરના દરેક કોષોમાં પહોંચે છે. આ જ રીતે કોષોમાંથી કાર્બન ડાયોક્સાઇડ શ્વસન નળીમાં જાય છે અને શ્વાસન છિદ્રો દ્વારા બહાર નીકળે છે. આ શ્વાસનળીઓ માત્ર કીટકોમાં જ જોવા મળે છે. બીજા કોઈ વર્ગના પ્રાણીઓમાં આવા શ્વાસનળી હોતી નથી. ત્યાર પછીનું છે અળસિયું. આ અગાઉ તમે અભ્યાસ કર્યો કે અળસિયું ત્વચા દ્વારા શ્વસન કરે છે, તે તમને યાદ હશે. અળસિયાની ત્વચાને અડીએ તો તે ભીની અને ચીકણી લાગે છે. વાયુઓ તેમાંથી સરળતાથી પસાર થઈ શકે છે. દેડકા જેવા પ્રાણીઓ પાસે મનુષ્યની જેમ ફેફસા હોવા છતાં તે ત્વચા એટલે કે ચામડી દ્વારા શ્વસન કરી શકે છે કે જે ભીની અને ચીકણી હોય છે. બુઝોએ ટીવીના પ્રોગ્રામમાં જોયું કે વ્હેલ અને ડોલ્ફિન વારંવાર પાણીની સપાટી પર આવે છે. તેઓ જ્યારે ઉપર આવે છે ત્યારે પાણીનો ફુવારો પણ કરે છે. તેવું શા માટે કરતા હશે? એનો આપણે આગળ અભ્યાસ કરીએ. ત્યાર પછી છે પ્રવૃત્તિ 10.6 પાણીમાં શ્વાસોશ્વાસ. શું આપણે પાણીની અંદર શ્વાસ લઈ શકીએ છીએ, જીવી શકીએ? તો એનો જવાબ આવશે ના. ઘણા સજીવો પાણીની અંદર જીવે છે. તેઓ પાણીની અંદર કેવી રીતે શ્વાસ લે છે? તો તમે ધોરણ 6માં અભ્યાસ કરી ગયા કે માછલીમાં ઝાલરો પાણીમાં ઓગળેલા ઓક્સિજન દ્વારા શ્વસનમાં મદદ કરે છે. ઝાલરો તે બહારની તરફ નીકળેલી ત્વચા છે. તમને આશ્ચર્ય થશે કે ઝાલરો શ્વસનમાં કેવી રીતે મદદ કરે છે. ઝાલરો એ રુધિર વાહિનીઓથી સંકળાયેલી હોય છે. તેનાથી વાત વિનિમય થાય છે. અહીંયા તમને ઝાલરો છે એ સ્પષ્ટ રીતે દેખાય છે. તો શું વનસ્પતિ શ્વસન કરે છે? પ્રવૃત્તિ 10.7 તમે ધોરણ 6માં ભણી ગયા કે બધા જ સજીવોની જેમ વનસ્પતિ પણ પોતાનું અસ્તિત્વ માટે શ્વસન કરે છે. તેઓ વાતાવરણમાંથી ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. કોષોના ગ્લુકોઝમાં દહન માટે ઓક્સિજન વાપરે છે અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે. વનસ્પતિના દરેક ભાગ સ્વતંત્રપણે હવામાંથી ઓક્સિજન લઈ શકે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢી શકે છે. તમે અગાઉ પ્રકરણ 1માં શીખી ગયા કે વનસ્પતિમાં નાના છિદ્રો જેવી રચના, જેને પર્ણરંધ્ર કહે છે, તેના દ્વારા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની અદલાબદલી થાય છે.
વનસ્પતિ અન્ય જીવંત કોષોની જેમ મૂળના કોષોને પણ શક્તિ મેળવવા માટે ઓક્સિજનની જરૂરિયાત રહે છે. મૂળ એ જમીનના કણો વચ્ચે રહેલી જગ્યામાંથી ઓક્સિજન લે છે. શું તમે અનુમાન લગાવી શકો કે કુંડાના છોડને જો વધુ પાણી આપીએ તો શું થાય છે? તો એ બધું પાણી છે એ બહાર નીકળી જાય છે ને વનસ્પતિને એટલે કે છોડને યોગ્ય રીતે પાણી મળી શકતું નથી. આ પ્રકરણમાં તમે અભ્યાસ કર્યો કે શ્વસન એ આવશ્યક જૈવિક પ્રક્રિયા છે. બધા જ સજીવોને પોતાનું જીવન ટકાવી રાખવા માટે શક્તિ મેળવવા શ્વસન છે એ જરૂરી છે. તો અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.